એક માણસ હતો, ભગવાનમાં બહુ જ એને શ્રદ્ધા હતી. તો એ માણસ ના ગામમાં પૂર આવે છે. તો એને ભગવાનમાં બહુ શ્રદ્ધા, એટલે પાણી આખા ઘરોમાં ભરાઈ જાય છે, આખી સ્ટ્રીટમાં ભરાઈ જાય છે. પણ એ માણસ ઘર છોડતો નથી. એના નેબર એને કહે છે કે ચલ ભાઈ નીકળીએ, સરકારે બસ મોકલી છે આપણને જવા માટે. તો કે નહીં, ભગવાન આવશે, મને બચાવશે. પછી પાણી છત સુધી આવી જાય છે, તો એ ટેરેસ પર ચડી જાય છે. અને પછી હોડીવાળા આવે છે, જેમ ફોટોમાં બતાવે છે કે ચલો ભાઈ, હવે તમે નહીં બચી શકો, તમે આવી જાઓ. તો કે છે નહીં, મને તો ભગવાન જ બચાવશે, હું નહીં કઈ સ્ટેપ્સ લઉં. પછી એના ઘરના તો હોડીમાં વયા જાય છે બેસીને. એ માણસ વેઇટ કરે છે, તો ઉપરથી હેલિકોપ્ટર, નેક્સ્ટ ફોટોમાં તમે જોઈ શકો છો, એ બચાવવા એને આવે છે. લિટરલી એના સુધી આવે છે કે ચલ ભાઈ, કે નહીં, ભગવાન મારી માટે એક્શન લેશે, હું કંઈક નહીં કરું. અને અંતે માણસનું મૃત્યુ થાય છે. એ ભગવાન પાસે જાય છે, એને અપાર શ્રદ્ધા હતી. ભગવાનને જઈને પૂછે છે કે તમે કેમ મને ન બચાવ્યો? તો ભગવાને કીધું, હું તારા નેબરના રૂપમાં આવ્યો, તારા હોડીવાળાના રૂપમાં આવ્યો અને હેલિકોપ્ટર વાળાના રૂપમાં બચાવવા આવ્યો, પણ તે તો હાથ જ ન હતો. એટલે સમજવાનું સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સને મેઇન ઈ છે કે મહેનત, ભગવાને બધા જ રસ્તા આપણને આપ્યા છે. આજકાલ ઓનલાઈન ટીચિંગ, ઓનલાઈન બધા જ રિસોર્સિસ છે, પણ મહેનત તો તમારે અને તમારા બાળકોએ કરવી જ પડશે. મહેનતનો કોઈ ઓલ્ટરનેટિવ છે નહીં. ભગવાનમાં આસ્થા રાખીએ, શ્રદ્ધા રાખીએ, બધાને હોય જ છે, પણ એની સાથે મહેનત તો કરવી જ પડે. નેક્સ્ટ સ્લાઇડ.